સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે। ન્યૂઝ કેપિટલ પર 26/11 મુંબઈ હુમલાને લઈને આ સૌથી મોટો એક્સક્લુઝિવ રિપોર્ટ અમે આપને બતાવવા જઈ રહ્યા છે। જનતા સમક્ષ હેડલી અને રાણાનું જે કનેક્શન છે, ક્યાંય આ રિપોર્ટ તમે નહીં જોયો, ક્યાંય આ માહિતી તમારા સુધી નહીં પહોંચ્યો। સૌથી પહેલી માહિતી ન્યૂઝ કેપિટલ આપના સુધી બતાવવા જઈ રહ્યું છે। આ સમગ્ર ચર્ચામાં મારી સાથે અત્યારે ઉપસ્થિત છે અમારા આઉટપુટ હેડ જીગર, અને સાથે જ અન્ય સહયોગી પણ ઉપસ્થિત છે, જયદેવ જોશી પણ અમારી સાથે ઉપસ્થિત છે। આપ તમામ મહેમાનોનું સ્વાગત છે। બિલકુલ, એટલે એક સૌથી મોટો ખુલાસો આપણે આજે કરવા જઈ રહ્યા છીએ, જે આખું ષડયંત્ર હતું એ ષડયંત્રનો આજે આ પર્દાફાશ થશે। એક બાદ એક રિપોર્ટ આપની સામે રજૂ કરીશું અને એ રિપોર્ટની અંદર જેટલા પણ ખુલાસા થયા છે એ તમામ ખુલાસા ચોંકાવનારા છે। મુંબઈ હુમલાનો આ એક્સક્લુઝિવ રિપોર્ટ સૌથી પહેલા તમારી સામે છે અને એ આખું કનેક્શન શું હતું, હેડલી રાણાનું કનેક્શન તવહુર સાથે શું હતું, કેવી રીતે આખો આ પ્લાન ઘડ્યો, કેવી રીતે તેની આખી આ રણનીતિ બનાવી, એ જ હકીકત આપની સામે આજે અમે લઈને આવી રહ્યા છીએ। એટલા જ માટે આજનો આ અહેવાલ ખૂબ જાણવો અને જોવો એટલા માટે જરૂરી છે, કારણ કે આખું કનેક્શન ક્યાંથી ક્યાં હતું, કેવી રીતે આખો પ્લાન ઘડાયો, એ પણ સૌથી મોટું એક ઇનપુટ જે રિપોર્ટ અમારી પાસે છે એ આપ જોશો તો આપને પણ ખ્યાલ આવશે। અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ વિસ્તૃત કરીશું અને સાથે એ પણ સમજીશું કે આખરે આખી આ ઘટના જે હતી તેની અંદર કોનું કોનું કનેક્શન હતું, કયા પ્રકારની આખી એક રણનીતિ બનાવવામાં આવી હતી, અને એ તસવીરો તમારી સામે લાવીશું, એ રિપોર્ટ તમારી સામે લાવીશું અને એના પરથી આપને ખ્યાલ આવશે કે આખરે કેવી રીતે આખું આ એક કાવતરું ઘડવામાં આવ્યું હતું અને ભારતમાં આતંકવાદી હુમલાના કાવતરામાં આ સંડોવણી અને તેની અંદર હેડલી વિરુદ્ધનો આરોપ અને ભારતમાં હત્યાઓ અને ગંભીર ઈજા પહોંચાડવાના કાવતરામાં પણ સંડોવણી છે। હેડલી વિરુદ્ધ આરોપો એ પણ છે કે મુંબઈમાં 6 અમેરિકનોની હત્યા કરવામાં સહાય કરી, એટલું જ નહીં ભારતમાં આતંકવાદી ગતિવિધિને મદદ કરી અને આ ઉપરાંત ડેનમાર્કમાં હત્યા અને ઈજા પહોંચાડવાનું કાવતરું હતું। પણ આખરે 26/11નો જે મુંબઈ હુમલો હતો તેની અંદર કયા પ્રકારનું કનેક્શન છે, તેની અંદર શું હકીકત છે, એક બાદ એક રિપોર્ટ તમારી સમક્ષ રજૂ કરીશું। ચર્ચાનો આરંભ કરીએ તે પહેલા એ પણ સમજી લઈએ કે એક બાદ એવા ખુલાસા તમારી સામે છે કે જે જોશો તો આપને ખ્યાલ આવશે। ચર્ચાનો આરંભ કરીએ, આપણી સાથે ઋષાંક ઠાકર છે જે મારા સહયોગી છે, જયદેવભાઈ જોશી, અને સાથે એ પણ સમજીશું ઋષાંકભાઈ પાસેથી, કારણ કે એમણે આખો અભ્યાસ કર્યો છે અને આ અભ્યાસમાં જેટલી પણ હકીકતો સામે આવી છે એ હકીકતો અત્યારે દર્શકોને બતાવીશું, જેથી ખ્યાલ આવે કે આખરે શું ષડયંત્ર હતું, કેવી રીતે હેડલીની ભૂમિકા હતી। 26/11ની આ ફાઇલ અને એ ફાઇલના પાના એક બાદ એક ખુલશે તો આપને પણ ખ્યાલ આવશે કે દેશ વિરુદ્ધી કૃત્ય કરવામાં હેડલીની ભૂમિકા શું હતી, કેવી રીતે તવહુરની સાથે તેનું કનેક્શન હતું, એ પણ સમજીશું। ઋષાંકભાઈ, પહેલાં તો દર્શકોને વિસ્તારથી એ સમજાવીએ કે આપણે આખો જે રિપોર્ટ લઈને આવ્યા છે તેની શરૂઆત આપના ધ્યાને કેવી રીતે આવી, કેવી રીતે આખી આ માહિતી મળી, અને એ પણ સમજાવીએ સરળતાથી દર્શકોને કે આમાં દર્શકોને એ સમજવું પડશે કે આખું જે ષડયંત્ર હતું 26/11નું અને એ 26/11ના હુમલામાં જેટલા પણ નિર્દોષ લોકોના મોત થયા, પણ આ હુમલાની રણનીતિ કોણે ઘડી, કેવી રીતે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો, તે સમજીશું। ઋષાંકભાઈ જી, આપણા બધાને ખ્યાલ છે તહવ્વુર રાણા આતંકવાદનો એજન્ટ ભારતની પકડમાં આવ્યો છે, તો એની સાથે ઘણા બધા ખુલાસા થશે। ઘણા બધા લોકો એવો દાવો કરી રહ્યા છે કે તહવ્વુર રાણા મોટો ખેલાડી નથી, મોટી માછલી નથી, પરંતુ તમે જો અભ્યાસ કરશો તો જણાશે કે તહવ્વુર રાણાની પણ સંડોવણી છે। આઘાતજનક વાત એ છે કે અમેરિકાની કોર્ટે તહવ્વુર રાણાને મુંબઈ હુમલામાં મટીરિયલ સપોર્ટ પૂરો પાડવા માટે દોષી ઠરાવ્યો નથી, પરંતુ અમેરિકાની કોર્ટે તહવ્વુર રાણાને ડેનિશ હુમલામાં સંડોવણી તેમજ લશ્કરે તૈયબા સાથેના સંબંધોના લીધે એને એ મામલે તેને દોષિત ઠરાવ્યો છે। વાત આપણે પ્લી ડીલની કરીએ છીએ કે આપણે જે પાસે જે ડોક્યુમેન્ટ છે એની વાત કરવી છે કે અમારી પાસે જે ડોક્યુમેન્ટ હાથમાં લાગ્યો છે એ પ્લી ડીલ છે કે ડેવિડ કોલેમન હેડલી જે મેઇન કલ્પ્રિટ છે, જે મેઇન કાવતરાખોર છે, એણે અમેરિકન સરકારની સાથે પ્લી ડીલ કરી છે કે હું તમને પૂરેપૂરી માહિતી આપીશ, એ માહિતીના સરખામણીમાં એને છૂટછાટ આપવામાં આવશે। એ પ્લી ડીલ છે એ ડેવિડ કોલેમન હેડલીએ અમેરિકન સરકારની સાથે કરી છે ને એ પ્લી ડીલની પૂરેપૂરો આખે 59 પેજીસનો આખું જે 59 પાનાનો જે ડોક્યુમેન્ટ છે એ અમારી સાથે છે ને અમારા મેનેજિંગ એડિટર જનકભાઈ
જનકભાઈ પાસેથી અમે એ હાથમાં લાગ્યો છે અમેરિકાના સોર્સિસ પાસેથી એ ડોક્યુમેન્ટ્સ અમે મેળવ્યો છે ને એક્સક્લુઝિવ રિપોર્ટ આખો જે પ્લી ડીલનો આખો 59 પેજીસનો આખો ડોક્યુમેન્ટ છે એમાં પૂરેપૂરી વિગતો છે કે ડેવિડ કોલેમન હેડલી ને રાણાના કયા કયા સંબંધો છે, કઈ રીતે આખું કાવતરું પાર પાડવામાં આવ્યું, પાકિસ્તાનની કઈ રીતે સંડોવણી છે, અમેરિકાની સરકાર કેવી રીતે ઉમટી ઝડપાય, એ પણ આનાથી આખો ખ્યાલ આવે છે. કેમ કે ડેવિડ કોલેમન હેડલી આખરે તો અમેરિકામાં જ હતો. બિલકુલ, એટલે કે જે રીતે આખો એક રિપોર્ટ સામે આવ્યો છે એ રિપોર્ટની કોપી અને એની અંદર જે લખાણ છે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે જેની અંદર હેડલીની ભૂમિકા, તવાહુર રાણા સાથેનું તેનું કનેક્શન, આખું એક ઘટનાને કેવી રીતે અંજામ આપવું અને 26/11નો હુમલો કે જેની અંદર તમે જુઓ કે કેટલાય નિર્દોષ લોકો મોતને ભોટે. આ એ રિપોર્ટ છે કે જેની અંદર અનેક એવા ખુલાસા થયા છે. એક બાદ એક ખુલાસા આપણે રજૂ કરીશું અને જે દર્શકો આપણી સાથે જોડાયા છે તે પણ ક્યાંય ન જાય, કારણ કે હજુ ઘણા ચોંકાવનારા ખુલાસા થવાના બાકી છે. જયદેવભાઈ આપણી સાથે જોડાયેલા છે. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, કારણ કે 26/11 એક એવો હુમલો કે જેની અંદર નિર્દોષ લોકોના મોત થયા, પણ અહીં એ સમજવું છે કે હેડલી અને તવાહુર રાણાનું આખું આ કનેક્શન, એક કડી જ્યાં જોડાઈ, એક કનેક્શન જ્યાં જોડાયું અને જે રીતે આખો આ પ્લાન ઘડવામાં આવ્યો, દેશની સુરક્ષા માટે સૌથી મોટો એક તો ખતરો હતો અને એ ખતરાને જ્યારે અંજામ આપવામાં આવ્યો અને જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે દેશ સ્તબ્ધ હતો. જી જીગરજી, સર્વપ્રથમ તો ખૂબ બધા કોમ્પ્લિમેન્ટ્સ અને ખૂબ ધન્યવાદ પણ ન્યૂઝ કેપિટલની ટીમને કે જેમણે આ એક્સક્લુઝિવ રિપોર્ટ જે આગળ પણ આપણે ખુલાસાઓ કરવાના છીએ એ તૈયાર કર્યો છે. એમાં જ એક વાત થઈ, એના આધારે આપના પ્રશ્નનો જવાબ આપીશ જીગરજી કે આ બંનેનું કનેક્શન શું, ડેવિડ હેડલી કોલેમન અને તહવુર રાણાનું. યસ, કનેક્શન, મિત્રો ખરા, બાળપણથી કનેક્ટેડ, ટેરર પ્લોટિંગના કામમાં બંને સાથે કામ કરતા હતા અને 2008ના મુંબઈના હુમલાની જો વાત કરીએ તો બે બહુ મોટા કામ, ટુ સ્કાઉટ ધ લોકેશન્સ કે કઈ જગ્યાએ આ હુમલા કરવા એના માટેની રેકી કરવી, નંબર 1, અને નંબર 2 કે આ અટેક કરવા માટેના આ આતંકીઓને ખોજવા અને એમના સાથે સતત સંપર્કમાં રહેવું. આ બંનેમાં આ બાળપણના મિત્રો બંને ક્યારેક ને ક્યારેક ફરી પાછા કનેક્ટ થયા. આ બંનેની સીધી સંડોવણી છે અને આ બંને કારણો, એ લોકેશન સિલેક્ટ કરવા, એ લોકેશન લિયોપોલ્ડ કેફે હોય જ્યાં ઘણા બધા ફોરેનર્સ જે બોમ્બે વિઝિટ કરે એ ચોક્કસપણે જાય, તાજ હોટેલ ભારતનું, યસ પ્રાઇવેટ કામ છે, પ્રાઇવેટ હોટેલ છે, પણ એક ભારતનું ઘરેણું કહી શકાય તેવી એક ઇમારત, એ આખો વિસ્તાર, દરિયાઈ પટ્ટી, ત્યાંના નાગરિકો, ત્યાંના રબાઈ એટલે એક જ્યુઇસ્ટ ધર્મગુરુની જગ્યા હોય, એમનું રહેઠાણ હોય, આ બધી જગ્યાઓ બહુ જ ધ્યાનપૂર્વક સિલેક્ટ કરવામાં આવી હતી કે ભારતની ગરિમાને, ભારતના નાગરિકોને અને ભારતના સેક્યુલર ઇમેજને પણ નુકસાન પહોંચાડે. તો આ ઓછું ઝેરયુક્ત કામ નહોતું. આ કરવા માટે આ લોકોને સિલેક્ટ કરવા, જેમાં અજમલ કસાબને બધા, એ પણ એટલું જ ખરાબ બ્રેઇન વોશ કરનારું કામ હતું. એ નિર્દોષ આપણે નહીં કહીએ, પણ એ કુમળી વયના યુવાનોને આતંકી બનાવવામાં પણ આમનો સીધો રોલ હતો. એટલે યસ, અને અગેન જે અગાઉ આપણા સહયોગી એમણે વાત કરી કે ઘણા લોકો એવું કહે છે કે તહવુર રાણાનો મોટો રોલ નહોતો. તો જીગરજી, આપણે પૂછીએ એ 166 જેટલા લોકો જેમણે આ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો, કે ઓછો રોલ કે નાનો રોલ, શું એનાથી આ 166 લોકો કે એના સ્વજનો કે જેમણે આ વ્યક્તિ ગુમાવ્યા છે પાછા આવવાના છે? અને કાયદા સામે નાનો રોલ કે મોટો રોલ નથી હોતો, કાયદા સામે બધું સમાન હોય છે અને હી હેઝ ટુ બી બ્રોટ ટુ જસ્ટિસ. અને આ કાંઈ મનગણંત વાત નથી, ઈચ્છા હતી, રિક્વેસ્ટ હતી ને બોલાવી લીધો એવું નથી. યસ, અમેરિકી સુપ્રીમ કોર્ટે કદાચ એને મટીરિયલ સપ્લાય કરવામાં એ સમયે નિર્દોષ જાહેર કર્યો હોય, પણ આજે એને ભારતને સોંપવા માટે એક અત્યારે થોડા દિવસો માટેની રિમાન્ડ માટેની તૈયારી પણ જો બતાવી હોય તો એ દેખાડે છે કે ન્યાયના હિતમાં કોર્ટ્સે નક્કી કરેલો આ નિર્ણય છે. કોર્ટ્સ એનું કામ કરશે, પુરાવાઓ એનું કામ કરશે, જે ઓલરેડી આપણી પાસે ઘણા છે, અને તહવુર રાણાને હી વિલ બી બ્રોટ ટુ જસ્ટિસ. એ ચોક્કસપણે અત્યારે આપણે એ દિશામાં આગળ વધી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બિલકુલ, તો આજથી તહવુર રાણાની પૂછપરછ શરૂ કરવામાં આવશે.